મંદિર થડતું અટકાવવા માટે પ્રયાસો કર્યા, પણ બ્રહ્માનંદ સ્વામીની મિત્રતા અને ભગવાનમાં જે નવાબનો ખુદા ભાવ, એ બેને લઈ અને નવાબે ક્યારેય આપણા સંપ્રદાયને કોઈ આનાકાની કર્યા વગર કોઈ હેરાનગતિ કરી નહીં. જુઓ તમે, એને સીધી રીતે મંદિર બાંધવા દીધું અને ભગવાનની પધરામણી ઉત્સવ પણ પ્રેમથી કરવા દીધા. એટલે ભગવાન નવાબનો આ ગુણ જોઈ અને એમના ઉપર અતિશય પ્રસન્ન થયેલા. નવાબનો જ્યારે અંતકાળ આવ્યો ત્યારે સ્વામિનારાયણ ભગવાન એને તેડવા માટે પધાર્યા. અને એવા સમયે બરોબર એની દાસી હતી, મરવા ટાણે નવાબના મોઢામાં દારૂ રેડે છે. એટલે ભગવાન ગઢડામાં બેઠેલા, મોઢા આદો રૂમાલ દીધો. ત્યારે ભક્તો કહે છે, મહારાજ આવું કેમ કર્યું? ભગવાન કહે છે, સંતો, અમે નવાબને તેડવા માટે જુનાગઢ પધાર્યા હતા. ત્યાં નવાબને અમે તેડવા ગયા અને એની દાસીએ મોઢામાં દારૂ રેડ્યો, એટલે અમને દારૂની ગંધ આવી, એટલે મોઢા આડો રૂમાલ દીધો છે. અભયસિંહ બાપુ કેવા મોટા પાપી, ક્રૂર, હિંસક અને ઘાતકી હતા. લ્યો, અરે જેને એના પિતાજી એમ કહ્યું કે બેટા તું આજે એકાદશી છે, ફરાળ કરજે, અનાજ ખવાય નહીં, તો આખી રકાબી ભરીને 200 જેટલા પક્ષીઓ મારી કેવળ એની જીભ કાપી કાપી અને ફરાળ માટે રકાબીની અંદર ભેગી કરી. અને આવીને પિતાજીને કહે છે, પિતાજી આપે કહેલું ને આજે અનાજ ન ખવાય તો હું આ ચકલીઓની જીભની પ્રસાદી આ ફરાળ તરીકે ગ્રહણ કરીશ. આવા પાપી પણ ગોપાળાનંદ સ્વામીના યોગમાં આવ્યા, દારૂ માંસ બધું છોડી દીધું અને 6 કલાક ધ્યાન કરવા લાગ્યા. ઘર આખું દૂધે ધોઈ નાખ્યું, દારૂ ઘરમાંથી બધો ફેંકી દીધો. એમનો અંતકાળ આવ્યો ને ત્યારે ભગવાન તેડવા માટે આવ્યા, પણ ઘરની અંદર આવતા નથી. એબલ બાપુ જો આ જોવે છે, અભયસિંહ બાપુ ભગવાન આવીને ઊભા છે દરવાજે, અંદર તેડાવે છે, આવતા નથી. ભગવાનને કહે છે, પ્રભુ મને લઈ જાઓ. ભગવાન કહે તારા ઘરમાં અવાય એવું નથી. કેમ? ભગવાન કહે છે તારા ઘરમાં દારૂની વાસ આવે છે. અભયસિંહ બાપુ કહે છે, મહારાજ આ શક્ય નથી, મારા ઘરમાં તો વર્ષોથી દારૂનું નામ નિશાન નથી. ભગવાન કહે છે, નહીં, તારા ઘરમાં દારૂની ગંધ આવે છે, અમે નહીં આવીએ અંદર. એ ભલ બાપુ, એ અભયસિંહ બાપુ સૂતા સૂતા પથારીમાં એના સભ્યોને, ઘરના સભ્યોને બોલાવીને કહે છે, બોલો, કોઈએ ઘરમાં ક્યાંય દારૂ રાખ્યો છે? બધાએ કહે છે, અરે આપણા ઘરમાં દારૂ ક્યાંથી હોય? દાસીને બોલાવી, બોલ દાસી, તે ક્યાંય દારૂ રાખ્યો? ત્યારે કે હા, મેં એક બાટલી માળિયામાં હંગરી રાખી છે, નાના છોકરાઓને શરદી થાય તો પાવા માટે. અને બાપુ ખીજાણા, અરે અભાગણી પાપી, તને શરમ ન આવી મારા ઘરમાં દારૂની બાટલી રાખતા? જા જલ્દી ચુડેલ, ઘરમાંથી આ દારૂની બાટલી બહાર ફેંકી દે, ઘર ધોઈ નાખ. આ ભગવાન બહાર ક્યારના આવીને મને તેડવા ઊભા છે, એ અંદર આવતા નથી. જો દારૂની બાટલી ઘરમાંથી લઈને બહાર નાખી, પોતું કરી નાખ્યો, પછી ભગવાન અંદર આવ્યા. વિચાર કરો તો, દારૂની બાટલી ઘરમાં હોય ત્યાં સુધી જે ઘરમાં ભગવાન જાતા નથી, તો જે ખોખામાં દારૂના શીશા રેડતા હશે, એ ખોડિયામાં ભગવાન જીવને તેડવા માટે કેમ આવશે? કયો? માટે દારૂ તો ભૂલે ચૂકે ક્યારેય પણ પીવો નહીં. જો અરે દેદલ મારું ચારણ હતા, જો તમે, અમદાવાદ મોરબીના રાજાના રાજચારણ. એમને એક વખત મહેફિલમાં દારૂ પીવાની ઓફર કરી, ત્યારે એમને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે બાપુ, જે ભગવાન સ્વામિનારાયણની કંઠિયા ગળામાં ઘાલી છે, જે મુખે અમે સ્વામિનારાયણનું નામ લઈએ છીએ, હવે આ મોઢામાં ક્યારેય દારૂની એક ટીપું નહીં જાય. બાપુ કહે છે, સાંભળ દેદલ,
આ પાર્ટીમાં તું દારૂ નહીં પીવે ને તો તને હું દેશવટો આપી દઈશ, ઘર બહાર બધું લૂંટી અને ગામ બહાર કાઢી મૂકીશ. 25 જણનું કુટુંબ એનું. દેદલ મારું કહે છે કે બાપુ આપની કોઈ પણ સજા મને મંજૂર છે, પણ હવે આ મોઢામાં દારૂનું ટીપું જશે નહીં. બાપુ ખીજાણા અને કહી દીધું કે સવારમાં સૂર્ય ઉગતા પહેલા તું અહીંથી તારું ફેમિલી લઈને ચાલ્યો જાજો, હું તારું મોઢું જોવા માગતો નથી. હવે 25 જણાનું કુટુંબ લઈને જાવું ક્યાં? ઘરે ગયા છે ને ઘરે જઈને બધા સગા સભ્ય વાત ભેગા કરીને એમ કહ્યું કે દારૂ મેં ન પીધો એટલે આપણને કાઢી મૂક્યા છે. ગાડામાં બધાને બેહાડીને ત્યાંથી ચાલી નીકળ્યા. હવે ઉપર આભને નીચે ધરતી, કોઈ આશરો નથી હો. કેવળ ભગવાનના ભરોસે ચાલ્યા જાય છે. જુઓ, ત્યારે ભગવાને માળિયાના સતાજી ઠાકોરને દર્શન આપીને એમ કહ્યું કે મારો ભક્ત મેરુ દેદલ મારું એનું ફેમિલી લઈને આવે છે, એને તું તારા રાજ્યમાં આશ્રય આપજે. ત્યારે સામેથી સતાજી ઠાકોરે માણસો મોકલ્યા અને આ દેદલ ચારણ આવતો તો રસ્તામાં ફેમિલી લઈને એને કહ્યું કે ચાલો માળિયાના ઠાકોર તમને બોલાવે છે. જો, અને માળિયાના દરબારે આ દેદલ મારુને પોતાના રાજ્યમાં રાખ્યા. તો આમ દારૂ ન પીવો પડે એટલા માટે ઘર બાર સંસારનો ત્યાગ કરી દીધો અને 25 જણનું કુટુંબ લઈને ચાલી નીકળ્યા. તો ભગવાને પણ એમની રક્ષા કરી અને બીજી જગ્યાએ એમની સંપૂર્ણ વ્યવસ્થા આજીવિકાની ભગવાને કરી દીધી. જો, અરે અભયસિંહ બાપુ જામનગર ગયેલા જો, અને વિભા જામને ઘરે ત્યાં મહેફિલ હતી, પાર્ટી, અને એને દારૂની ઓફર કરી કે તમે દારૂ પીવો. બેચર ચાવડા, હા, મોરબીના બેચર ચાવડા ગયેલા. ત્યારે બેચર ચાવડા કહે છે દરબાર, બીજા એના માણસો હતા એના પહેલાં મોકલા હતા આ દારૂ આપો. એને ના પાડી કે હું સ્વામિનારાયણ છું, દારૂ પીતો નથી મહેફિલમાં. એટલે બાપુના ચમચાએ ચડાવ્યા કે આમ જુઓ દરબાર, તમારી મહેફિલમાં આવ્યો અને બેચર ચાવડા આ મહેફિલ માણે નહીં, બરોબર કહેવાય નહીં, માટે તમે એને આગ્રહ કરો તો પીશે. 2-4 ચમચાઓ કે બાપુ તમે કહેશો ને તો એ પીવાનું નથી, બોલો તમારું માને નહીં રાખે. વિભાજ આમ કે અરે એવું કાંઈ હોય, હું ઓફર કરું ની ના પાડે, બને જ નહીં. વિભાજ આમ ઊભા થયા, દારૂનો પેગ લઈ અને બેચર ચાવડા પાસે આવ્યા છે. અને બેચર ચાવડાને આવીને કહ્યું કે લ્યો આ મહેફિલમાં આજ માં ખુશાલીના દિવસે તમે એક પેગ મારો. બેચર ચાવડા કહે છે બાપુ હું સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છું ને મેં દારૂ માંસ છોડી દીધા છે, માટે આ મુખમાં હવે દારૂ નહીં જાય. વિભા જામ કહે છે બેચર ચાવડા તું ઓળખેશ હું કોણ છું? હું વિભા જામ તને ઓફર કરું છું, આ મારો જામ સાહેબનો હાથ પાછો નહીં જાય. ત્યારે બેચર ચાવડા કહે છે વિભા જામ સાહેબનો જો હાથ પાછો જાતો ન હોય તો આ હું પણ સ્વામિનારાયણનો સત્સંગી છું. આ ગળામાંથી આ મોઢામાંથી એક ટીપું પણ દારૂનું જશે નહીં. તમારે જો દારૂ જ રેડવો હોય તો લ્યો આ તલવાર, ધડથી મસ્તક જુદું કરીને શીશો રેડી દે, હું ના પાડતો નથી. ત્યારે વિભાજામ દારૂનો પેગ લઈને પાછા આવ્યા અને એમ કહ્યું કે ધન્ય છે બેચર ચાવડાની નિષ્ઠાને, સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી. મેં એને ઓફર કરી તો મરવા તૈયાર થયો, પણ એને નિયમ તોડ્યા નહીં. તો આવા તો ભગવાનના અનેક ભક્તો એના કિસ્સા છે કે જેણે આવી રીતે દારૂ નથી પીધો, મોતને એને આમંત્રણ આપ્યું છે, એમ કીધું છે કે મારવો હોય તો મારી નાખો, ગળામાં કાણું પાડીને રેડી દો, પણ હું દારૂ તો નહીં જ પીવું. જો શેરણા ભામોદરના કાઠીઓ હતા, રામ ખુમાણ, વાજસુર ખુમાણ અને ઓઘડ ખુમાણ. જીવબાના દર્શન કરવા આવેલા
અને જીવબાની અંદર દેવીના દર્શન થયા એને. પછી તો યોગા એના સંકલ્પ બંધ થઈ ગયા એટલે એ સત્સંગી થયા. યોગાનંદ સ્વામીનો સત્સંગ કર્યો અને પછી તો પાકા નિયમધારી ટેકેલા ભક્તો બન્યા. એને ભાવનગરના વજયસિંહ દરબાર હારે બારવટું હતું. ત્યારે યોગાનંદ સ્વામીને એક વખત દર્શન આવ્યા ત્યારે એને જમવા બેસાડ્યા. પંચામૃત ભોજન પીરસ્યું અને ભેગે એક એક ધૂળની ચપટી અંદર થાળીમાં આપી સ્વામીએ. એટલે આ ત્રણેય કાઠીઓ કહે છે, સ્વામી આ પંચામૃત ભોજનની અંદર આ ધૂળની ચપટી કેમ? ત્યારે સ્વામી કહે છે, કાઠીઓ તમે આટલા ભગવાનના નિયમ પાળો અને ડાકુ લૂંટારા થઈને તમે પ્રજાને કણડો અને લોકોને હેરાન કરો છો. એ આ પંચામૃત ભોજનમાં ધૂળ બરાબર છે. ત્યારે ત્રણેય જણા ઊભા થયા અને સંકલ્પ કર્યો કે સ્વામી આજથી હવે અમે દરબાર સાથેનું બારવટું છોડી દઈએ છીએ. જો બારવટું છોડી દીધું, નિર્દોષ પ્રજાને રંજાડવાની બંધ કરી. વજયસિંહ દરબારને ખબર પડીને કે આ કાઠીઓએ મારે સાથેનું બારવટું છોડ્યું. રાજી થયા અને ત્રણેયને ભાવનગર દરબારમાં સન્માન કરવા માટે તેડાવ્યા અને એમના માનમાં મોટી પાર્ટી ગોઠવી. વિચાર કરો, આ બારવટિયાઓને માહત કરવા માટે કેટલી સેના એની ઘૂમતી હતી પણ કોઈ પકડી નહોતા શકતા. અને સંતોના આશ્રયમાં આવ્યા, સામે ચાલીને બારવટું છોડી દીધું. એટલે એમના માનમાં મોટી પાર્ટી ગોઠવેલી અને એ પાર્ટીમાં દારૂ આપવામાં આવ્યો. ત્યારે આ ત્રણેય જણાએ વજયસિંહ દરબારને એમ કહ્યું છે કે દરબાર અમે યોગાનંદ સ્વામીના કહેતા ભગવાન સ્વામિનારાયણના શિષ્યો છીએ, કંઠી બાંધી છે, માટે હવે અમે દારૂ પીશું નહીં. ત્યારે વજયસિંહ બાપુ કહે છે, એટલે આપણે તો કાઠી કહેવાય. હવે એ સંતો કંઠી બાંધે એ તો બધી વાત સાચી, પણ આવા દારૂ આદિ જે આપણા વ્યસનો એને છોડવાના ન હોય. ત્યારે કહે છે, સાંભળો, આ યોગાનંદ સ્વામીના પ્રતાપે તો અમે તમારી સાથેનું બારવટું છોડ્યું છે, નહીતર તમે અમારી સામે આ રીતે બેસી ન શકો અને અમને પણ આ સભામાં આવું સ્થાન ન હોય, માટે અમે અમારા ગુરુના નિયમો તોડીશું નહીં. વજયસિંહ દરબાર કહે છે, બાપુ કાઠીઓ મારો હાથ આ તમારી સ્પેશિયલ માનમાં મહેફિલ અને મારો હાથ તમે પાછો ઠેલો એ બરાબર નથી. તે કહે છે, લ્યો આ તલવાર અને તમને ઠીક લાગે તો દરબાર માથા કાપી અને દારૂ રેડો, પણ હવે આ મોઢામાં દારૂનું એક ટીપું સુધા જશે નહીં. તો આવી રીતે અનેક આવા સત્સંગીઓ ટેકીલા થયા છે કે જેને એક વખત આ દારૂ છોડ્યા પછી જીવનમાં ક્યારેય દારૂનો સ્પર્શ સુદ્ધા કર્યો નથી. તો આવી રીતે ભગવાન કહે છે, અમારા આશ્રિતોએ કોઈ પણ પ્રકારના બહાના હેઠળ પણ દારૂ માંસ ખાવા પીવા નહીં. વિદુર નીતિમાં કહે છે કે રાજાએ વ્યસનથી થતા 7 દોષો, સ્ત્રીઓ, પાસા, રમત, શિકાર, મદ્યપાન, કઠોર વાણી, કઠોર દંડ અને દ્રવ્ય જેમ તેમ વાપરવું, એનાથી બચવું જોઈએ. આ બધા એક દોષ હોય ને એમાંથી બીજા બધા દોષો પછી આવીને નિવાસ કરે. એક વ્યસનમાંથી બીજા બધા વ્યસનો આવતા હોય છે. એટલે મનુ ભગવાન કહે છે, કેટલા વ્યસન જેવો, મૃગિયા કરવા, પાસાની રમત રમવી, ચોપાટ, દિવસે કારણ વગરનું ખૂબ ઊંઘ્યા કરવું, કોઈની નિંદા કરવી, સ્ત્રીઓ સાથે રખડ્યા કરવું, દારૂ પીવો, 3 પ્રકારના વાજિંત્રો આખો દિવસ વગાડ્યા જ કરવા, બીજો ધંધો જ નહીં, વૃથા દાન આપવું, આ બધા કામથી થતા દોષો છે. ચાડિયાપણું, સાહસ, દ્રોહ, ઈર્ષા, અસૂયા, વ્યસન વગેરે માં દ્રવ્ય ઉડાડવું, કઠોર શિક્ષા, એ 8 ક્રોધના દોષો છે.
માટે આ વ્યસનોનું પ્રાયશ્ચિત 3 માસનું વ્રત શાસ્ત્રમાં કહેલું છે. એ 3 માસનું વ્રત કરે ત્યારે એનું પ્રાયશ્ચિત થાય. અંગીરા ઋષિ એવું લખ્યું કે 80 વર્ષ ઉપરનો વૃદ્ધ અને 16 વર્ષથી નાનો બાળક, સ્ત્રી અને રોગી આટલાને અડધું પ્રાયશ્ચિત શાસ્ત્રમાં કહેલું છે. અને 5 થી 11 વર્ષ વચ્ચેના બાળકનું પ્રાયશ્ચિત એના માતા પિતા ભાઈ કે સંબંધીએ કરવું. અને 5 થી નાના વર્ષના ઉંમરના બાળકને કોઈ દોષ લાગતો નથી, કારણ કે ત્યાં સુધી એને કોઈ સમજણ હોતી નથી. તો આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ આપણને શિક્ષાપત્રીના 15મા શ્લોકમાં ધર્મના બહાના હેઠળ યજ્ઞ કે દેવના પ્રસાદ નિમિત્તે પણ આવા દારૂ માંસના નૈવેદ્યના પ્રસાદનો નિષેધ કરે છે. તો બીજા કોઈ લગ્ન આદિ પ્રસંગોમાં તો આપણે કેવી રીતે આ દારૂનો સ્પર્શ શુદ્ધા પણ કરી શકીએ. કહેતા સત્સંગીઓને સર્વથા દારૂ માંસ વર્જ્ય છે. સહજાનંદ સ્વામી મહારાજને બ્રિજના પિલર અને એના બીમની ડિઝાઇન તો કેવી ખતરનાક હોય. 28 ઇંચના જાડા સળિયાઓ ઢગલા મોઢે અંદર નાખ્યા હોય. એમાં 5-25 સળિયા કાઢી લે એટલે ટન બંધ લોખંડ આવી રીતે પુલના એ બીમમાંથી ને કોલમમાંથી કાઢી લે અને પછી એ રાતો રાત ત્યાંથી બીજે પહોંચી જાય. પ્રાઇવેટમાં બીજે જે કામ ચાલતા હોય ને ત્યાં લોખંડ જતું રહે. આવી રીતે 1 ટન કાઢે તો મિનિમમ 16-17 હજાર રૂપિયાનું લોખંડ થાય. એવા તો ટન બંધ લોખંડ કાઢી લે. સિમેન્ટનો ગોડાઉનમાં સ્ટોક દેખાડે કે જો આટલી ગાડી સિમેન્ટ આવી ગઈ છે ને આજ રાતે આ ભરવાનું છે, વાપરવાની. જેવા જાય એવા પાછળથી ટ્રેક્ટરો ભરાવીને ગામડામાં કોક આવા હોય બધા ભ્રષ્ટાચારી માણસો એને રોકેલા હોય, એના ગોડાઉનમાં સિમેન્ટની બેગો ડાયરેક્ટ ઠલવાઈ જાય. તો આવા બધા પાપના કામ રાતે જ થાય. એટલે રાતે જ સ્લેબ ભરવા પડે. એટલે મજૂરો ના પાડે કે સાહેબ રાતે કામ નહીં થાય, થાકી ગયા છે, ત્યારે કે તમારે જોઈએ એટલો દારૂ પીવો, પણ કામ તો રાતે કરવું જ પડશે. પછી આવી પોટલીઓ મંગાવી દે ને 1-1 પોટલી બધાને પાઈ દે અને એમાં ટેમ્પરરી પાવર આવી જાય. ટેમ્પરરી સ્ફૂર્તિ આવી જાય ને આખી રાત પછી જ્યાં સુધી દારૂનો કરંટ હોય ત્યાં સુધી તનતોડ મહેનત આ બધા મજૂરો કરે. તો આમ કોન્ટ્રાક્ટરો પોતાનો નિજી સ્વાર્થ સાધવા માટે કેટલાય મજૂરોની જિંદગી બરબાદ કરતા હોય છે. અને મજૂરો પણ દિવસ દરમિયાન કામ કરીને થાક્યા હોય. તમે જુઓ ગોધરિયા મામા, ભાગ્ય એવા મામા તમને મળે કે જે દારૂ ન પીતા હોય. મજૂરો કન્સ્ટ્રક્શન લાઈનમાં લગભગ બધા જ મજૂરિયા મામાઓ સાંજે એ રોકડી લઈ જાય અને સીધા દારૂના અડ્ડા ઉપર જાય. બૈરી બિચારી એમ વિચાર કરતી હોય કે હું આની પાસેથી આ બધું લઈ અને સીધું સામાન લઈને 2-4 દાડાનું ખાવાનું વસ્તુ પહોંચાવી લઉં, પણ એ સીધો જાય અને પોતાના પૈસાનો દારૂ પી જાય. થોડું ઘણું વધે એનું સીધું સામાન લઈ જાય અને ઘરે જઈને પાછો નશામાં ચકચૂર હોય તો ઘર એટલે ક્યાંક બાંધકામ ચાલતું હોય ત્યાં જ રહેતા હોય. ત્યાં જઈને ઘરવાળીને ધમકાવે, ઘરે તે બનાવ્યું નથી, ત્યારે કે બનાવવું ક્યાંથી, કાંઈક હોય તો બનાવું ને ઘરમાં. મારામારી કરી મૂકે, જો મારકૂટ કરે બૈરાને. છોકરા બોલે તો છોકરાને મારી લેવો. તો આમ સામાન્ય રીતે શરીરના થાકને મટાડવા માટે મજૂર વર્ગ દારૂ પીતો હોય છે. પણ તમે જુઓ એમાં થાય શું ખબર છે, જ્યારે દારૂ પીએ ત્યારે તો પછી રુધિરા પીષણ તંત્ર છે ને એ સતેજ થઈ જાય. પૂરજોશમાં લોહી આપણી નાળીઓની અંદર વહેવા માંડે. એટલે તત્કાલીન સમયે તો આપણને એમ લાગે કે આપણામાં ઘણી સ્ફૂર્તિ આવી ગઈ છે.
પણ જ્યારે દારૂનો નશો ઉતરે ત્યારે પછી ભયંકર તોડ શરીરમાં થાય, આખું શરીર દુખતું હોય છે. એટલે થાકને ભૂલવા માટે જે દારૂ પીવો એ મૂર્ખામી સિવાય બીજું કાંઈ નથી. જો એક વખત છે ને આવી રીતે એક મજૂર દારૂ પીને હાલ્યો જતો હોય છે, અને હવે મોટા મોટા સેક્ટર હોય ને બધા, વડોદરામાં તો સેક્ટર મોટા, એટલે પછી રિફાઇનરીમાં ત્યાં બધે, એટલે આખી રિફાઇનરીને પાણી પાવાનો જે મોટો ટાંકો, વોટર ટેન્ક, ત્યાંથી એ બોલો કોક ફેરવીને ખોલે એટલે પાણી ચાલુ થાય. એટલે કે એ બોલો એને કર્મચારી હશે, એ મોટું આવડું મોટું એક ચકેડું હતું, એ લઈને આમ આટા ખોલતો હશે, ને ઓલો દારૂડિયો દેખી ગયો. अब मुझे पता चला कि सारी रिफाइनरी को कौन घुमाता है. જઈને બોચી પકડી લીધી ઓલાની, જે ચકડું ફેરવતો હતો ને એને, કે આજે મને ખબર પડી કે આખી રિફાઇનરી તું ગોળ ગોળ ફેરવે, જાનથી મારી નાખું તને, જીવતો નહીં છોડું. કે એટલો દારૂ પી ગયેલો ને ચક્કર આવે એટલે બધું આમ ફરતું ફરતું દેખાય એને. એ કે હું આટલા દીથી વિચાર કરતો હતો કે આ ફેરવે છે કોણ? ઓલા જે ફેરવીને બે નાખીને ચક્કર ખાઈને હેઠો પડી ગયો. બધા ફેર ઉતરી ગયા ને રિફાઇનરી ફરતી બંધ થઈ ગઈ. જો પણ આમ થાય. બીજો એક દારૂડિયો એપાર્ટમેન્ટમાં રહેતો હોય છે, ખૂબ દારૂ ઢીંચીને આવેલો, પછી તમે જોયું છે ને કેવી એની હાલત હોય. ભૂંગળી વાળું તાળું, કયું તાળું માર્યું હતું? ભૂંગળી વાળું તાળું મારેલું. હવે એ તો ઓલી ભૂંગળી પાછી અંદર અણી હોય, અણી સેટ થાય તો જ અંદર જાય ચાવીને, કે જલ્દી જાય નહીં. એટલે આમ હાથેથી તાળું પકડીને આમ ઘાલવા જાય ને આમ કરતો તાળાની ચાવી બાજુમાં જતી રહે. સમજા? મહેનત કરતો હોય છે. એટલે એક બિચારો પેલો શું કહેવાય હવાલદાર જોઈ ગયો, આમ બેઠો હોય છે ને આપણે ઓલો વોચમેન, એને દયા આવી ગઈ કે આ બિચારા તાળું ખુલતું નથી. એટલે જઈને કહે છે, મે આઈ હેલ્પ યુ સર, હું તમને મદદ કરું. પણ આ તો દારૂ નશામાં તો એને જવાબ જ ન દીધો. વળી પાછો આમ આમ કરવા જાય ને વળી આમ ગોથું ખાઈ જાય ગળથોલિયું, તાળું ખુલે નહીં. પેલા એમ કીધું કે લાવો શેઠ, લાવો સાહેબ, હું તમને મદદ કરું, તાળું ખોલી દઉં. ત્યારે કે એમ કર, તારે મદદ કરવી હોય તો આ મકાનને પકડી રાખ, એ હલે છે ને એટલે ચાવી મારી લાગુ પડતી નથી ને તાળું ખોલતું નથી. લ્યો, તો આમ વિચાર કરો કેવા મગજના તંત્રો બધાય નકામા થઈ જાય છે કામ કરતા. એને ખબર નથી રહેતી કે આ મકાન હલે છે કે હું હલું છું. એટલે મજૂરી થાકને ભૂલવા માટે ઘણા દારૂ પીતા હોય, પણ એ થાક વિશ્રાંત એમાંથી મુક્તિ નથી મળતી, પણ પછી પાછળથી ઉલટાની વધારે પીડાની અનુભૂતિ થાય છે. અકાર્યા ચરણ ક્વાપી જાતે સ્વસ્ય પરસ્ય વાં અંગચ્છેદો ન કર્તવ્ય શસ્ત્રાદેશ્ચ કૃતા પીવા. ભગવાન શ્રી હરિ કહે છે, અને ક્યારેક પોતા વતે કંઈક અયોગ્ય આચરણ થઈ ગયું હોય, અથવા કોઈક બીજા વડે અયોગ્ય આચરણ થઈ ગયું હોય, તો શસ્ત્રાદિક કરીને પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું, અથવા ક્રોધે કરીને પણ પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું. ભગવદ્ગીતામાં પણ ભગવાન વ્યાસજીએ લખ્યું છે કે પ્રાણી ઉપર દયા રાખવાથી ભગવાન પ્રસન્ન થાય છે. સર્વે ભૂત માત્રમાં દયા, યથા લબ્ધ સંતોષ, અને ઇન્દ્રિયો જીતવાથી ચકારથે આનું અંગ કાપી નાખીશ એમ પણ ન બોલવું.
આવી રીતે કરવાથી ભગવાન જીવ ઉપર રાજી થાય છે. અયોગ્ય આચરણથી પોતાના કે પારકા મનુષ્યના તથા પશુઓના પણ કોઈ પણ એકાદ અંગનું પણ છેદન કરવો નહીં. મદન રત્ન ગ્રંથમાં એમ કહ્યું છે કે ક્રોધ ક્યારેય ન કરવો. શા માટે? દાનમ વ્રતાની નિયમ જ્ઞાનમ ધ્યાનમ હુતમ જપ યત્નેનાપી કૃતમ સર્વમ ક્રોધિતસ્ય વૃથા ભવેત. ભગવાન કહે છે દાન વ્રત નિયમ જ્ઞાન ધ્યાન યજ્ઞ જપ મહાપ્રયત્ન આ સત્કર્મો કર્યા હોય એ બધા જ સત્કર્મો ક્રોધ કરવાથી નાશ પામી જાય છે. માટે ક્યારેય પણ આવા પાપ કર્મ કોઈએ ક્રોધ આદિકને વશ થઈને પણ ક્યારેય ક્રોધને વશ થઈ અને ક્રોધ કરવો નહીં. એકનાથજી કહે છે ક્રોધ તો ક્યારેય કરવો જોઈએ નહીં. જો એકનાથજી એક વખત પોતાના આશ્રમમાં રહી અને ભગવત ભજન કરતા હશે ત્યારે એ ગામના લોકોને એકનાથજી ઉપર દ્વેષ ભાવ. એટલે ગામમાં એક ટેલિયો બ્રાહ્મણ આવેલો. એ ટેલિયા બ્રાહ્મણને 200 રૂપિયાની ટેલ હતી કે 200 રૂપિયા મને આપે તો જ મારે અહીંથી જવું. એટલે એ તો ગામમાં ફર્યા કરે. એટલે આ દ્વેષી લોકો એમ કીધું સાંભળ ભાઈ, તારે કેટલા રૂપિયાની ટેલ? તારે કે 200 રૂપિયાની ટેલ છે. એ કે તને રૂપિયા 200 આપીએ પણ તારે એકનાથને ક્રોધ કરાવી દેવાનો. પેલો કહે છે ભલે, એમાં શું? હવે ક્યાં ટેલ નાખી અને નિરુપદ્રવી થઈ અને બેસી રહેવું અથવા તો ગામમાં ફરવું અને ક્યાંક ટેલના પૈસા મેળવવા, કોકને હેરાન કરવા. છતાં પણ આ લોભ છે ને એ માણસને ગમે તે માર્ગે પ્રેરે છે. તમે જુઓ. એટલે ટેલિયા બ્રાહ્મણે તો બીડું ઝડપ્યું કે હું એકનાથને ક્રોધ કરાવી દઉં. આવ્યો હતો એકનાથજી સવારમાં ઉઠીને પૂજા કરતા હશે નાઈ ધોઈને. આવીને શું કર્યું? ખોળામાં બેસી ગયો. એકનાથજી તો માથામાં હાથ ફેરવવા માંડ્યા કે આ તો આપણો બાબો ભગવાને આપણને આપ્યો. માનસી કરવા માંડ્યા, આંખો બંધ કરીને ભગવાનની સ્તુતિ પ્રાર્થના. તો શું કર્યું? મૂર્તિ લઈ અને અહીંયા જોડો મૂકી દીધો. મૂર્તિ ભગવાનને ઉઠાવીને લઈ લીધી અને પોતાના જોડા હતા ને એ મૂર્તિની જગ્યાએ ગોઠવી દીધા. તો એકનાથજી તો કહે છે કે ભાઈ, બાળક તો એવું જ હોય ને, એને ખબર પડે નહીં એટલે એ તો ગમે એવા અપરાધ કરે. તો આ તો એમણે આ ટેલિયા બ્રાહ્મણને કાંઈ ન કર્યું. ઉપરથી એમ કહે છે કે જુઓ ગિરિજા દેવી ક્યાંય ગયા? તો કે આ રહી. અરે આપણી ઘરે આ ભગવાનના દીધેલા બાળક મહેમાન આવ્યા છે તો એમના માટે સરસ મજાની રસોઈ તમે બનાવો લ્યો. એટલે ગિરિજા દેવીએ સારામાં સારી રસોઈ તૈયાર કરી અને પછી જમવા બેસાડ્યા. તો જ્યારે ગિરિજા દેવી પીરસવા આવ્યા, વાંકા વળીને પીરસવા ગયા તો આ મહેમાન તો ઊભા થઈને ખંભે બેહી ગયા બેનના. એકનાથજી કહે છે જોજો જાળવજો, બાબો પડી ન જાય.
એને કાંઈ વાગે નહીં. આ તો તમારો ભગવાનનો દીધેલો બાબો છે. તો ગિરજા દેવી પણ એવા એમના પત્ની, એટલે મહેમાનને તો એમણે તેડી લીધા. ઓલો વિચાર કરે છે કે આ બે માણાને મારે ક્રોધ કેમ કરાવવો, આટલું આટલું કર્યું. વિચાર કરો, ભગવાનની જગ્યાએ જોડા મૂકી દીધા, પૂજા કરતા હતા ને આવીને ખોળામાં બેસી ગયો, એની પત્નીના ખભે કૂદકો મારીને બેસી ગયો, તોય ક્રોધ ન કરે. એટલે પછી હેઠે ઉતરીને માફી માગી કે એકનાથજી, આપ ખરેખર સાચા સંત છો અને મેં પાપી આપનો અને આપના પત્નીનો દ્રોહ કર્યો છે, અપરાધ કર્યો છે, મને માફ કરો. એકનાથજી કહે છે, ભાઈ તે અમારું કાંઈ બગાડ્યું નથી, પણ તું આવું કરે છે કેમ? ડાયો છે છતાંય ગાંડા જેવું આચરણ કેમ કરે છે? ત્યારે કે સાંભળો, મને આ ગામના લોકોએ એવું કહેલું કે તું જો એકનાથને ક્રોધ કરાવી દે તો તને ટેલના 200 રૂપિયા આપીએ. ત્યારે એકનાથજી કહે છે, અરે ભલા માણસ, રૂપિયા 200 માટે આવી હરકત કરાય? આવી ખરાબ ચાલ એના માટે ચલાય? 200 રૂપિયાનો સવાલ છે ને. માણસને બોલાવીને એમ કીધું કે આને 400 રૂપિયા આપી દો. ઉપરથી પૈસા આપ્યા. જુઓ તમે તો આમ આવા જે સંત હોય એને ગમે એટલા પ્રયાસ કરો તમે, પણ ક્રોધ કોઈ કરાવી જ ન શકે. ગોદાવરીમાં સ્નાન કરી અને કાયમ ઘરે આવવાનો એમનો નિયમ. એક દિવસ એક મુસ્લિમ હતો, એને કોણ જાણે આના ઉપર દ્વેષ ભાવ હશે. શું કર્યું, રસ્તામાં જે પગથિયા ચડીને ઉપર બરોબર આગળ એન્ટ્રી થાય, સીધા રસ્તા ઉપર આવે ને, ત્યાં એક ઝાડવા ઉપર આ પાપી ચડી ગયો અને આ ગોદાવરીમાંથી સ્નાન કરી હાથમાં જળનો લોટો ભગવાનને અભિષેક કરવા લઈને અહીંયા આવે અને ઝાડવા ઉપરથી પેલો થૂંકે. હવે આ થૂંકે એટલે અપવિત્ર થઈ જાય, એટલે ભગવાનની પૂજામાં એવું ચાલે ને. એટલે વળી પાછા સ્નાન કરવા જાય, વળી પાછા આવે, પાછા થૂંકે. સવારથી બેસી ગયેલો ત્યારે 108 વખત, કેટલા? 108 વખત એકનાથજી ઉપર આ થૂંક્યો. છતાં પણ એકનાથજીને ક્રોધ ન થયો. અને પછી નાઈ અને પાછા આવતા હતા ત્યારે મુસલમાનનું હૃદય પીગળ્યું. એને એમ થયું, કરે રે આવા સંત વગર વાંકે મેં એને 108 વખત નવડાવ્યા, છતાં એને ક્રોધ ન ઉપજ્યો અને મને એક ગાળ સરખી પણ દીધી નહીં, કરડી નજર પણ મારા ઉપર કરી નહીં. આ તો ખરા ફકીર છે. હેઠે ઉતરીને રડવા લાગ્યો અને માફી માગીને એમ કહે છે, એકનાથજી, આ પાપીએ આપનો ખૂબ દ્રોહ કર્યો છે, હું તો નરકમાં જઈશ, માટે મને માફ કરો, માફ કરો. ત્યારે એકનાથજી કહે છે, ભઈલા, તે મારો દ્રોહ કર્યો જ નથી, તે મને દુઃખ આપ્યું જ નથી, તે મને હેરાન ક્યાં કર્યો છે? અરે તમારા ઉપર હું થૂક્યો એટલે તમારે નાવું પડ્યું. ત્યારે કહે છે, ભાઈ, તારો તો મોટો ઉપકાર કહેવાય. આમ તો હું દિવસમાં 2 વખત નાતો ગોદાવરી ગંગામાં, પણ તું મારા ઉપર થૂક્યો તો આવી પવિત્ર નદીમાં મારાથી આજે 108 વખત નવાણું. જો આ તો તારો મારા ઉપર મોટો ઉપકાર કહેવાય, ઉપકાર. આ કંઈ તારો દ્રોહ નથી. જો તો આમ જ્યારે કહ્યું ત્યારે આ મુસ્લિમનું હૃદય પરિવર્તન થઈ ગયું અને પછી એને ક્યારેય કોઈને હેરાન નહીં કરવાની પ્રતિજ્ઞા કરી અને એ પણ ભગવાનનો ભક્ત બની ગયો. તો ભગવાનના ભક્તોનું આવું જીવન હોય કે બીજા ઉપર ક્રોધ ન કરે ક્યારેય, ગમે એવા સંજોગોમાં.
અને એનું જીવન જોઈને બીજાના હૃદય પરિવર્તન થાય. આપણા એક સંત હતા, ધમ ધખતો વૈશાખ મહિનાનો બળબડતો બપોરો, અને આણંદની બજારમાં ચાલ્યા જાય. હવે આણંદમાં તો પહેલાં સત્સંગ બહુ નહોતો, એટલે મોટા ભાગના બધા સત્સંગના દ્વેષી. એક વાણિયાની દુકાન હશે, દૂરથી સ્વામીને આમ રસ્તે ચાલ્યા આવતા જોયા એટલે આને ક્રોધ ચડ્યો. આ સ્વામિનારાયણના મોંડિયા અહીંયા ફરી ફરીને લોકોને બગાડે છે. એટલે શું કર્યો, જેવા સ્વામી નજીક આવ્યા ને એવો કાદવ કીચડ લઈ અને સ્વામી ઉપર નાખ્યો. નહોતા સ્વામી કાંઈ ભિક્ષા માગવાય નહોતા ગયા, ભિક્ષા દેહી કરીને એની દુકાને ઊભા. એ તો રસ્તે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા ચાલ્યા જતા હતા. પણ આ પાપી જીવડાઓ તમે જો વગર વાંકે લોકોને પીડા કરવાના અમુકના સ્વભાવ હોય. સ્વામી એનું કાંઈ બગાડ્યું નહોતું, એના સામુય જોયું નહોતું, એને અક્ષર કહ્યો નહોતો. એટલે સ્વામી તો સ્વામિનારાયણ કરતા ત્યાંથી ચાલ્યા ગયા, પણ આ પાપીને કાંઈ કહ્યું નહીં. લ્યો, આણંદની અંદર એક મોટું તળાવ છે, નામ હું ભૂલી ગયો. એ તળાવના કાંઠે જઈ અને પછી વસ્ત્રે સહિત તળાવમાં સ્નાન કર્યું. નહીં ધોઈ વસ્ત્રો સૂકવી બીજા વસ્ત્રો પહેરી અને ભગવાનની માનસી પૂજા ધ્યાન આદિ કર્યું. અને 3:30 પાછા વળી ત્યાંથી નીકળ્યા. ભૂખ્યા છે હો, છતાંય ક્યાંય માગતા નથી. જો પેલો વાણિયો બેઠો બેઠો વિચાર કરે છે કે આ સાધુ ઉપર વગર વાંકે મેં કાદવ કીચડ નાખ્યો, તોય બિચારા કાંઈ બોલ્યા નહીં, એને મારું શું બગાડ્યું હતું. આવા સાચા સંતનો મેં અપરાધ કર્યો, મને ધિક્કાર છે. આમ બેઠો બેઠો મનમાં પશ્ચાતાપ કરે. ત્યાં સ્વામીને દૂરથી આવતા જોયા. મનમાં એમ થયું કે જયની સંતની માફી માગી લઉં. દોડતો આવ્યો સ્વામીની સામે. રસ્તામાં આવીને પગમાં પડી ગયો, રડવા લાગ્યો પગ પકડીને. સ્વામીને કહે છે, સ્વામી મને માફ કરો, માફ કરો. સ્વામી કહે છે, કેમ ભાઈ, શું થયું? ત્યારે કહે, સ્વામી આ પાપીએ વગર વાંકે આપના ઉપર ગંદો કાદવ કીચડ ઉછાળ્યો અને આપને વગર વાંકે ગંદા કરી દીધા. એ મારો અપરાધ, આપ ક્ષમા કરો. આપે કોઈ મારો ગુનો કર્યો નહોતો. સ્વામી કહે છે, ભાઈ તે અપરાધ નથી કર્યો, તે તો મારા ઉપર કૃપા કરી છે, કૃપા. પેલો વાણિયો કહે છે, સ્વામી તમે આવું ન કહેશો, મેં આપનો અપરાધ કર્યો છે તો કૃપા કરીને મને માફ કરી દો. સ્વામી કે અપરાધ નહીં, તે તો મારા ઉપર મોટી મહેરબાની કરી છે, તે મારા ઉપર કૃપા કરી છે. પેલો કહે છે, સ્વામી મને આપ ખોટી રીતે સતાવો નહીં, રાજી થઈને માફ કરી દો, મને શાંતિ થાય, નહીતર શાંતિ થશે નહીં. સ્વામી કહે છે, જો ભાઈ તે મારા ઉપર કાદવ કીચડ ઉછાળ્યો ને, આમ તો હું પરસેવે રેપ જેપ થઈ ગયેલો, કપડાં પરસેવાળા હતા, એ વાસ મારતા હતા, છતાં પણ હું ચાલીને થાક્યો હતો, એટલે નહીતર હું ઝાડવા નીચે આરામ જ કરવાનો હતો, નાવાનો નહોતો. પણ તે મારા ઉપર કાદવ કીચડ ઉછાળ્યો એટલે હું જૈન તળાવમાં નાહ્યો. પરસેવાની દુર્ગંધ જાતી રહી, મારો થાક પણ ઓછો થઈ ગયો અને ન્યાય ધોઈ પવિત્ર થઈને ભગવાનના પૂજા પાઠ આદિક મેં કર્યા. જો અને મોટો ઉપકાર સૌથી તો એ છે કે મારા ભગવાને અમને આજ્ઞા કરેલી કે તમને કોઈ પણ માણસ મારે, કાદવ કીચડ ઉછાળે, ગાળો દે તો પણ તાળન તિરસ્કાર કરે તો એ ક્રોધ કરવો નહીં. જો
તો આ ભગવાને જે આજ્ઞા કરેલી એની પરીક્ષા આજે મારે થઈ ગઈ અને એમાં હું પાસ થઈ ગયો કે તે મને આવી રીતે હેરાન કર્યો, કાદવ કીચડ મારા ઉપર નાખ્યો તો પણ મને ક્રોધ થયો નહીં, એટલે મારી પરીક્ષાનું રિઝલ્ટ આવી ગયું. આમ તે તો ઉલટાની મારી પરીક્ષા લીધી છે અને મને નવડાયો, થાક ઉતાર્યો અને પવિત્ર કર્યો, માટે તારા ઉપકાર તો ન ગણીએ એટલા ઓછા. વાણિયાને એમ થયું કે આવા સંત મેં દુનિયામાં જોયા નહીં. બીજાને તો જરાક આંગળી અડી જાય તો ક્રોધ કરી નાખે ભયંકર. એટલે વાણિયો રાજી થયો અને સ્વામીને જમાડ્યા અને કંઠી બાંધીને સત્સંગી થઈ ગયો. જો તો આમ સાચા ભગવાનના સંતો ભક્તો હોય ને ક્યારેય ક્રોધ ન કરે, પણ ઉલટાના શું કરે, નિષ્કૃતિ રહી અને એવા દુર્જન જીવને સત્સંગી બનાવી દે. એના અંગ ભંગ કરવાની વાત તો બાજુ ઉપર, પણ સહેજ જેટલો ક્રોધ પણ એના ઉપર કરી અને કડવા વચન સુદ્ધા ન કહેજો. તો આવી રીતે ભગવાન કહે છે પોતા વતે અથવા તો બીજા વતે અયોગ્ય આચરણ થઈ જાય તો પણ ક્યારેય ક્રોધ કરવો નહીં. ગીતાજીમાં 3જા અધ્યાયમાં અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે કે હે ભગવાન, માણસની ઈચ્છા ન હોય છતાં પણ એવો કયો દોષ છે જે માણસને દોષયુક્ત કામ કરવા પરાણે ખેંચી જાય છે? ત્યારે એના જવાબમાં 3જા અધ્યાયમાં ભગવાન 39ના શ્લોકમાં કહે છે હે અર્જુન, કામ એસ ક્રોધ એસ રજો ગુણ સમોદ્ભવ મહાપાપના મહાનસ્નમ વિધેય વિદ્યેન મિહ વૈરિણમ. ભગવાન કહે છે કામ અને ક્રોધ જે રજોગુણથી ઉત્પન્ન થયેલા છે, આ બે દોષો એટલા ભયંકર છે કે માણસને પાપ કરવાની ઈચ્છા ન હોય, અવડે રસ્તે જવાની ઈચ્છા ન હોય, તો પણ આમાંથી એકાદ દોષ પણ જો એના હૃદયમાં આવે તો એ દોષ એટલો ખતરનાક છે કે એ ક્રોધ આવવાથી ક્રોધાદ ભવતી સમોહ, સમોહાત સ્મૃતિ વિભ્રમ, ક્રોધથી મોહ ઉત્પન્ન થાય, મોહથી સ્મૃતિનો નાશ થાય અને આ બુદ્ધિનો નાશ થાય. મોહાદ ક્રોધાદ ભવતી સમોહ, સમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાદ બુદ્ધિ નાશો, એનાથી બુદ્ધિનો નાશ થાય અને બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, અને બુદ્ધિનો નાશ થવાથી માણસનું મૃત્યુ થઈ જાય છે. તો આવા સાર અસારના વિવેક એના ચાલ્યા જાય છે. આ કરવા યોગ્ય છે, આ ન કરવા યોગ્ય છે, એવું કોઈ ભાન માણસને ક્રોધ વ્યાપે ને ત્યારે રહેતું નથી. એટલે ભગવાન કહે છે કે ક્રોધ આવવા જ ન દેવો. લ્યો, વચનામૃતમાં ભગવાન કે ક્રોધનું નામ જ વિરૂપ છે. માણસમાં જ્યારે ક્રોધ આવે ત્યારે એની શકલ બદલાઈ જાય. જુઓ તમે, લાલ ચોળ ધગધગતા અંગારા જેવો થઈ જાય, શરીર આખું કાંપવા માંડે ને ભયંકર બિહામણું રૂપ થઈ જાય. એટલે ભગવાને ના પાડી કે અમારા સંતો અને આચાર્યોએ તો ક્યારેય ક્રોધ કોઈના ઉપર કરવો નહીં. લે, વચનામૃતમાં ભગવાન કહે છે સ્વામી, અમારે તો કોઈ 1 રૂપિયાથી માંડી અને 1 લાખ રૂપિયાનું નુકસાન કરે એ જમાનામાં વિચાર કરો. જ્યારે કોઈની પાસે 1000 રૂપિયાની મૂડી ન રહેતી એ સમયે ભગવાન કહે છે 1 લાખ, એટલે અત્યારે તો કરોડ કરતા વધારે થાય. એટલા રૂપિયાનું નુકસાન કરી નાખે તો પણ સ્વામી મહારાજ કહે છે શુલ્લક પદાર્થો માટે અમે ક્યારેય કોઈના ઉપર ક્રોધ ન કરીએ. પણ કયા સંજોગોમાં ક્રોધ થાય? તો કે કોઈ
સબળ હોય એ દુર્બળને હેરાન કરતો હોય, કોઈ દુર્જન છે એ સજ્જનને પીડતો હોય, અથવા તો કોઈ ભગવાનનો ભક્ત ઉઠી અને કુસંગને માર્ગે ચાલતો હોય, આવા ગરીબને કોઈ હેરાન કરતા હોય, એવી પરિસ્થિતિમાં મહારાજ કે અમને લગારે કે એના ઉપર ક્રોધ આવે, પણ પછી પાછો તત્કાળ શમી જાય. પણ લાંબો કાળ અમારો ક્રોધ ભગવાન કે રહેતો નથી. ક્રોધ છે એ તો એમ લખ્યું કાલકૂટ જે હળાળ વિષ છે ને એના કરતા પણ ભયંકર છે. કારણ કે વિષ છે એ તો જો દરિયામાં હતો અને માટલામાં લાયા તો એ માટલાને કાંઈ કરતું નહોતું, આશ્રય દાતા પાત્રને કાંઈ નથી કરતું. જ્યારે ક્રોધ તો એવી ખતરનાક ચીજ છે, એ હળાહળ ઝેર કરતા પણ વિશેષ છે કે એ જેના ઉપર પ્રયોગ થાય એને પણ બાળે, અને જેની અંદર ઉદ્ભવે, જેની અંદર આશ્રય મેળવે એને પણ બાળે લે, બેયને બળતરા થાય. ક્રોધ ઉદ્ભવે ત્યારે પણ બળતરા, જેના ઉપર ક્રોધ થાય એને બળતરા, અને એનું પરિણામ પણ બાળે. એટલે કહીએ છીએ ને કજિયાના મોં કાળા છે. કજિયાનું મોં કાળું હોય માટે કોઈએ કોઈ પણ પ્રકારે કજિયો કોઈની સાથે કરવો જોઈએ નહીં. મહારાજ કે મુક્તાનંદ સ્વામી તમારે કયા નિમિત્તે ક્રોધ થાય? ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે કોઈને કુસંગને માર્ગે ચાલતા, અધર્મને રસ્તે ચાલતા દેખી અને એના ઉપર ક્રોધ થાય ખરો. ભગવાન કે એક વખત અમને સમાધિમાં શિવજીના દર્શન થયા. પોઠિયા ઉપર સફેદ સાડી પહેરીને એમના ભેડા પાર્વતીજી પણ હતા, અને શિવજીએ તો અંગે ભભૂતિ લગાવેલી, વાઘાંબર ધારણ કરેલું. શિવજીને અમારા ઉપર અપાર હેત દેખાણું.